لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا بالقاسم مصطفى محمد، وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال أبا عبد الله الثاني: إن الحسين مصباح الهدى وسفينة النجاة. صلوات على محمد وآل محمد. عزیزان محترم، شروعات سفر امام ابا عبداللہ الحسین મજલિસ બરપા કરવામાં આવે છે. ત્યારે આ એ તારીખ છે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાત વસ્સલામ મદીનાને મૂકી અને કૂફાની તરફ રવાના થાય છે. કરબલાની તરફ રવાના નથી થતા. અગરચે ઇમામતને ખબર છે, અગરચે ખાનદાને ઇમામતને ખબર છે, પરંતુ જે મકસદ એ સફર છે એ કૂફા છે. શા કારણ? કારણ કે 18,000 યાને 18 મીલ પેરસોન કાગળ એક લખી સહી કરીને બધા મોકલેલા છે. 18 મીલ કાગળ આવ્યા હતા કૂફા કે મૌલા અમે થાકી ગયા છે આ બની ઉમૈયાની હુકુમત, અમે થાકી ગયા આ મુઆવિયાની હુકુમત. હવે તો મૌલા એના કરતાથી બદતર યઝીદ હુકુમત ઉપર આવ્યો છે. અને આ યઝીદની હુકુમત એવી હુકુમત છે કે જે સિર્ફ અમારા જાનને જ ખતરામાં નથી નાખતી, અમારી ઔલાદ અને અમારા ઈમાનને ખતરામાં નાખે છે. તો મૌલા તમે આવો, અમે તમને તમારી આવકારી આપશું. અહીંયા તમારી ખિલાફત, ઇમામત, તમારી હુકુમત બરપા કરવામાં આવે એ જગ્યાની અંદરમાં જ્યાં તમારા બાબાએ ખિલાફત અને હુકુમત બરપા કરીને કેપિટલ બનાવ્યા હતા એની અંદરમાં, અને અહીંયાથી અમે તૈયાર છે તમારા લશ્કરની અંદરમાં કરવા માટે. આપણે લશ્કર મોટો બનાવે અને એ લશ્કરને આપણે યઝીદના ખિલાફ મોકલાવે, યઝીદની સાથે જંગ કરે અને બની ઉમૈયાના રાશિદને જે છે આપણે ખતમ કરી નાખીએ. કેટલા અજીઝાને મુહતરમ? 18 મીલ લેટર. આ પ્રમાણે એક તરફ 18 મીલ લેટર આવ્યો, એક તરફ જે છે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન લઅનતુલ્લાહ અલૈહ જે છે જહન્નમ વાસિલ થયો અને યઝીદ ગાડી ઉપર બેસી. યઝીદને એનો મલઉન બાપ જે છે વસિયત કરી ગયો કે અગર જો તને તારી હુકુમતને કાયમ રાખવું હોય, તારા પુવારને મજબૂત રાખવું હોય અને જે તારો મકસદ અને મારો મકસદ છે એ મકસદને પૂરું કરવું હોય તો એમાંથી પહેલો કામ એ છે કે તું હુસૈન ઇબ્ન અલી પાસેથી શેરમાં ગાલેઝાંસ લઈ લેજે. અગર જો હુસૈન ઇબ્ન અલી તારી બૈઅત ના કરે, તારે હાથમાં શેરમાં ગાલેઝાંસ ના કરે તો સમજી જાજે કે તું કાંઈ પણ નહીં કરી શકે. પહેલું. બીજું એ યઝીદ અગર જો હુસૈન ઇબ્ન અલી શેરમાં ગાલેઝાંસ ના કરે તો એને મારી નાખે. જ્યારે આ બનાવ બને છે અને આ વાત કરવાનું કારણ શું છે અજીઝાને મુખ્તર? ઈ જમાનો અને આ જમાનો આપણે આ મજલિસો કરે છે કેના માટે? કેના માટે આપણે આ મજલિસો? આટલા દિવસ સુધી આપણે આવે
અહીંયા બેસીને આપણે નવહા કસીદાઓ મજલિસો સાંભળે છે, આટલી કલાક આપણે એના માટે ટાઈમ અને વખત આપે છે, એનું કારણ શું? સિર્ફ એ માટે કે યાદ જ મનાવે એ ચીજ જે ઈશ્વરની અંદરમાં એક દિવસ આજથી કેટલા વર્ષ પહેલા બનાવ બની ગયું હતું, એને આપણે હર વર્ષે રેપેટે કરે. કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, ફક્સુસિલ કસસ લઅલ્લહુમ યતફક્કરૂન. અમોએ તમને કિસ્સાઓ બયાન કરે છે, અમોએ તમને હિસ્તવાર બયાન કરે છે, જેથી એમ ના કે બસ તમે સાંભળી લ્યો અને થઈ ગયું, ઘરે જાઓ તો ખબર નથી શું બાબત હતી. લઅલ્લહુમ યતફક્કરૂન, શાયદ તમે ઈ કિસ્સા ઉપર વિચાર કરો. શું વિચાર કરો? કે જે બનાવ બન્યું હતું એમના કે બની ગયું એક પાસે બની ગયું ના, હિસ્તવાર એક એટર્નલ રેપેટિશન છે. અઝીઝાને મુહતરમ, જે બનાવ બન્યું હતું એમ ન થાય કે એવું જ બનાવ આવેનીરની અંદરમાં બની જાય. અને એની અંદરમાં જે લોકો હકના રસ્તા ઉપર ચાલતા હતા, 18,000 પર્સન જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને દાવત આપ્યા હતા, અઝીઝાને મોહતરમ, એ જ 18,000 પર્સન ઇમામે હુસૈનને આવકારી દેવાના બદલીમાં બધાની તલવાર ઇમામે હુસૈનના કોંત્રમાં કરબલામાં ઉભી રહી. ઈ જ જે થઈ ગયા. કોણ માર્યો ઇમામ હુસૈન? આજે વહાબીઓ શું કહે છે? વહાબીઓ શું કહે છે? ભલે આ લોકોની વાત અડધી ખોટી છે, પણ એમાં સાવ બધું ખોટું નથી. જયારે આ લોકો એમ કે છે કે આ શિયાઓ ગીર્યા કરે છે, રોય છે, જયારે કે આ લોકો પોતે જ આ લોકોના ઇમામને માર્યા છે. વહાબીઓ એમ કે છે કે તમે છાતી ફાડી નાખો છો માહે મુહર્રમની અંદરમાં, તમે પોતે તમારા ઇમામને માર્યા છે. ના, આપણું તો માન્યતા છે કે જે હુબ્બે અને વેલાયત અહેલે બેતમાંથી નીકળી જાય એ શિયા જ નથી, એ મુસલમાન જ નથી, બલકે ઇસ્લામ જ નથી, કાફર છે એ માણસ કે જે હુસૈન ઇબ્ને અલીના સામે તલવાર બલંદ કર્યો. પણ જયારે આ લોકો એમ કે છે કે તમે શિયા જ માયરા છો, લોકો શું કહેવા માંગે છે? આ લોકો ઈ કહેવા માંગે છે કે તમારા જેવા જ લોકો કલમા પડવા વાળા હુસૈનને દાવત આપી અને એને શહીદ કર્યા. ખોટી વાત છે? ના, ખોટી વાત છે. ઈ જે લોકો દાવત કર્યા હતા, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેતા હતા, મુહમ્મદુર રસૂલુલ્લાહ કહેતા હતા, અલીયુન વલીયુલ્લાહ કહેતા હતા, પણ એ જ લોકો હતા કોણ? તેના બાપ દાદાઓ સિફીનમાં ઇમામ અલીના કોંત રચ્યા. આજ જ લોકો હતા કે જે ઇમામે હસનની સાથે જે રહી અને ત્યારબાદ ઇમામ હસનના દુશ્મન બન્યા. અને આ એ જ લોકો છે કે જે ઇમામે હુસૈનને દાવત આપી અને ઇમામ હુસૈનને જે છે શહીદ અને કત્લ કર્યા. અઝીઝાને મોહતરમ, તારીખે ઇસ્લામની અંદરમાં કૂફાની આલ અને કૂફાના રહેવા વાળાઓ જેટલો દગો કર્યા છે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ ને, એવો દગો કોઈ પણ નથી કર્યો કૂફા વાળા. હા, આજ આપણે પણ ઈ તમન્ના કરી. ફરક શું હતું? શું ઇમામ હુસૈન લડાઈ કરવાની કહેરા? ના, લડાઈ કરવાનો તો કહે રહી તો કૂફા જાતા હતા. ઇમામ હુસૈનને ખબર હતી કે કરબલાની અંદરમાં શું થવાનું છે, અને એમના કે પોતે એકલા નીકળ્યા, સ્વામી સાથે નીકળ્યા. બાયરી છે, બચ્ચાઓ છે, બહેનો છે, ભાભીઓ છે, ભત્રીજીઓ છે, ભત્રીજાઓ છે, આ બધા લોકો છે, પણ એના સાથે સહાબીઓ પણ છે, સાથીઓ પણ છે. ઇમામ મદીનાની અંદરમાં જીવે છે અને મદીના વાળાઓ એનાથી એકદમ પ્યાર કરે છે, એકદમ મોહબ્બત કરે છે, એને એહતરામ કરે છે. આ મદીના વાળાઓના જે ઓલા બુઝુર્ગો હતા એ ઓળખે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કોણ છે. એ ઇમામ હુસૈનને દેખા છે રસૂલના હાથમાં, ઇમામ હુસૈનને દેખા છે રસૂલના ખંભા ઉપર ચડતા સજદાની હાલતમાં. આ ઇમામ હુસૈનને દેખા છે કે જયારે રોતા હતા તો રસૂલે ખુદાઈના ખુતબા બંધ કરી અને ઇમામે હુસૈનને લેવા એના ઘરે જતા હતા. દેખાતા ઓળખે છે ફજીલતે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. પણ એ આખા મદીનામાંથી કેટલા ગયા ઇમામ હુસૈનની સાથે? કેટલા? તારીખ લખે છે 40,000. જે 72 શહીદ છે ને, એ 72 માંથી 40 યા 50 હતા જયારે મદીનાથી દેપાર લીધા ત્યારે. બાકીના રસ્તામાં આવ્યા, કેમ કે જનાબે ઝુહૈર ઇબ્ને તૈન છે વગેરે વગેરે, પછી રસ્તામાં એના સાથે ભેગા થયા અને 72 બન્યા. 40 યા 50 લોકો હતા આખા મદીનાની વસ્તીની અંદરમાં. તો અઝીઝાને મોહતરમ, શું આપણે એમ સમજે છે કે આપણે પણ એ જ ખાઈ છે નફ્સ હતી જે છે ઇમ્યુનિઝે થઈ ગયા છે?
આ કરબલાનું બયાન છે ને અજીઝાને મોહતરમ રસ્મો રિવાજ નથી. આ કરબલાનું બયાન છે ને એક બસ મજાક અને મસ્તી નથી. નઉઝુ બિલ્લાહ. આ કરબલાનો બયાન અને મુહર્રમ મહિનો જે છે ને એ સિર્ફ અજીઝાને મોહતરમ બાપ દાદાઓ કરતા હતા એવી રીતના કરવાનું નથી. આ શાઆઇર અલ્લાહ જેને કહેવામાં આવે છે, યાને અલ્લાહનો ધ્રાપો કહેવામાં આવે છે, જેનાથી અલ્લાહ ઓળખાય છે, જેનાથી ઇસ્લામ ઓળખાય છે, જેનાથી શરીયત ઓળખાય છે, જે આ 28 રજબથી ચાલુ થાય છે. એ સિર્ફ વાતું કરી લેવા માટે નથી, બસ એની અંદરમાં એકદમ ઉજાસ આપી દેવાથી નથી, એનાથી દર્શ હાસિલ કરવાનું છે કે આપણે એ શાઆઇર અલ્લાહથી શું દર્શ હાસિલ કર્યા, એ ઇમામે હુસૈનના કિસ્સાથી શું દર્શ હાસિલ કર્યા. અગર જો રસ્મો રિવાજ માફક આપણને મુહર્રમ કરવું હોય તો અજીઝાને મોહતરમ એ સિર્ફ અઝાદારી કરવાનો સવાબ મળશે, પણ જે અઝાદારીનો મકસદ છે એ મકસદ પૂરો નહીં થાય. મકસદ નહીં પૂરો થાય. 40 થી 50 જણા ઇમામે હુસૈન અલૈહિ સલામની સાથે જાય છે મદીનાથી, જ્યારે કે આટલા લોકો છે સામે. શા કારણ? કારણ એ છે અજીઝાને મોહતરમ કે અલ્લાહ એમનો ધર્મ અને અહલે બૈતની વિલાયત એક એવી મોટી ચીજ માંગે છે કે જે દેવા માટે દિલ પણ મોટો ખપે, તાકાત પણ મોટી ખપે. આપણે ગદીર મનાવી લઈએ છીએ, મેરાજ મનાવી લઈએ છીએ, ભાગ અને પ્રિન્સિપ છે ધર્મનો, ભાગ અને પ્રિન્સિપ છે આખા અકીદાનો, પણ શું એ અકીદો આફેરો આવી ગયો? એ અકીદો આપણા સુધી આફેરો આસાનીથી પહોંચી ગયો અજીઝાને મોહતરમ? ના. એ અકીદો, એ માન્યતા આપણું આ ઇમામ વાળાની અંદરમાં બેસવું એટલી સખ્તીથી આવ્યું છે, એટલી સખ્તીથી. શા કારણે? કારણ કે અહેલે બૈત અલૈહિસ્સલામની વિલાયત જે છે ને એ કુરબાની માંગે છે. કુરબાની માંગે છે. કુરબાન થવાને તૈયાર. આજે ખતમ કરું છું મારી મજલ, બહુ ઓછી ટૂંકમાં. સિર્ફ એક સવાલની સાથે મારે મુહર્રમ આજે ચાંદ દેખાય એના પહેલા આજે એક સવાલ કરું છું રાતના, જેથી આપણે વિચાર કરીએ મારે મુહર્રમના ચાંદ સુધી આજે આ રાતથી લઈને એ સવાલ શું છે. આપણે ઘરે જઈને આપણી ઇબાદત સિવાય જયારે આપણા પાસે વક્ત હોય ને તો આપણે આપણા પોતાના નફ્સને સવાલ પૂછે, અને એ સવાલ એ છે કે અગર આ જમાનાની અંદરમાં પણ ઇમામે વક્ત મોજૂદ હોય, આપણે જે કહે છે કે અમે ઇમામના માનવા વાળા છે, ઇમામના ચાહવા વાળા છે, અમે ઇમામની સાથે છે, હકીકતમાં આજે રાતના આપણને આ અમાલ કરવું જોઈએ જે હજારો નમાઝ કરતાથી આ સવાલનો જવાબ બહેતર ગણાશે. અને અગર જવાબ મળી ગયો એના ઉપર અમલ કરવું હર મુસ્તાહબ નમાઝો કરતાથી હું ગેરંટી આપું છું બહેતર ગણાશે. અને એ છે હું તૈયાર છું ઇમામ ઉપર કુરબાન થવા માટે. એક જ સવાલ મારે મોહરમનો ચાંદ દેખાય ને ત્યાર સુધી આપણા પાસે મોહલત છે એનો જવાબ. હું તૈયાર છું ઇમામે ઝમાન, ઇમામે વક્ત ઉપર કુરબાની આપવા માટે. અજીઝાને મોહતરમ, આ છે વેલાયતે અહેલે બૈત, આ છે અસલ અઝાદારી અહેલે બૈત. આ સવાલનો જવાબ છે આપણી આખી જિંદગી, આ સવાલનો જવાબ છે આપણો હયાત અને આપણી વેલાયત. અજીઝાને મોહતરમ, આપણા મૌલા અને આકા इमाम हसन मुज्तबा अलैहिस्सलातु वस्सलाम ने सवाल पूछવામાં આવે છે કે મૌલા બતાવો ઇજ્જત કઈ ચીજની અંદરમાં? ઓલે ઇજ્જત કઈ ચીજની અંદરમાં? કેવા ઇન્સાનને ઇજ્જત મળે? માલની અંદરમાં, દૌલતની અંદરમાં, રંગની અંદરમાં, પોતાની ઔલાદની અંદરમાં, સોગીતી બાયરીની અંદરમાં, મોટા ઘરની અંદરમાં, ઊંચી મોટરની અંદરમાં, કઈ ચીજની અંદરમાં ઇન્સાનને ઇજ્જત મળે? કેમાં કહેવાય કે આ માણસ ઇજ્જત વાળો છે? જો આપણા બીજા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ શું જવાબ આપે છે. આપણા મૌલા ફરમાવે છે તોફતુલ ઉકુલ 567 ની અંદરમાં આ રિવાયત મોજૂદ છે. મૌલા ફરમાવે છે ઇજ્જત પહેલી ચીજ ઇજ્જત માટે ઈ છે કે ઇન્સાન તૈયાર હોય પોતાના અકીદાનો ડિફેન્સ કરવા માટે. પોતે જે માન્યતા ધરાવે છે ને, પોતે જે ચીજને માને છે ને, આપણું શું છે ઉસૂલે દીન અને ફુરુએ દીન, આ બે ચીજ જે આપણા ભાગ છે, આપણે એના ઉપર અમલ કરે છે. પહેલી ચીજ ઇમામે હસને મુજતબા બતાવે છે ઇન્સાનની ઇજ્જત એની અંદરમાં છે કે પોતે હંમેશ માટે તૈયાર હોય એના અકીદાના ડિફેન્સ કરવા માટે. પહેલી
બીજી ચીજ કે ઇજ્જત એની અંદરમાં છે કે એના અંદરમાં અમારી મોહબ્બત હોય. બીજી ચીજ. ત્રીજી ચીજ કે ઇજ્જત એની અંદરમાં છે કે જ્યારે અમારી વિલાયત, તવજ્જો, જ્યારે અમારી વિલાયત એના પાસે કુરબાની માંગે તો એવા કારણે જ એનું માલ, જાન અને ઔલાદ કુરબાન કરવાને તૈયાર થઈ જાય. આ છે અજીઝાને, આપણે તૈયાર છે? અગર તૈયાર છે તો આપણે હુસૈની છે. ઘણા શું કે છે, ઓલું શું છે, છટકવાની બારી. છટકવાની બારી ખબર છે શું છે? ભાઈ આટલા વર્ષ છે ઇમામ ઝોહર નથી કર્યા, હજી તો કેને ખબર છે આપણે મરી ગયા શું, વચ્ચે આપણી ઓલાદના તો ઓલાદની ઓલાદ ક્યારે પાછા ઇમામ ઝોહર કરશે? હા જીજાને મોહતરમ, કોઈને નથી ખબર કે ઇમામ કઈ તારીખના આવશે, કોઈને નથી ખબર કે ઇમામ ક્યારે ઝોહર કરશે, પણ વક્તના ઇમામ છે, ભલે ગાયબ છે પણ અહીંયા છે. ઇમામ એની હુકુમત છે, કાલે આવવું હોય તો અલ્લાહના હુકમથી કાલે આવી શકે છે. એમ નથી કે આપણે તારીખ જોઈ, હા આને એમ્પેર છે કે પેર છે, તારીખ જોઈ જુમા છે કે જુમા નથી, તારીખ જોઈ આપણે, હું જોયું છું ઘણાને 1 વર્ષ પહેલા કાલાવંદરી ઉઠલાવા મંડી જાય, હા આવતા વર્ષે જે છે આશુરા જુમાના પરવાનો છે. ના ભાઈ, એ તારીખ નથી જોવાની. ઇમામનો ઝોહુર વાજિબ છે, તારીખો ઓબ્લિગાટવાર નથી. અજીઝાને મોહતરમ, અલ્લાહનો હુકમ થશે, ઇમામ આવી જશે. બની શકે છે અલ્લાહનો હુકમ કાલે થાય, ઇમામ આવી જશે. આપણા ઉપર લાઝિમ છે કે લાઝિમ નથી કે આપણે મગજની અંદરમાં એ વાતને તૈયાર કરી નાખ્યા હોય કે જેવી રીતના હુસૈન ઇબ્ને અલી મદીના ગયા એના સાથે સિર્ફ 40 જણા ગયા, એમ ન થાય. જેવી રીતના છઠ્ઠા ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, સખત હદીસ છે બિહારુલ અનવારની અંદરમાં મુફદ્દલ સવાલ કરે છે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામથી કે એ મૌલા બતાવો તમે કે જે લોકો તમારા કાયમની મદદની માટે જાશે એ લોકો કેટલા હશે? જે લોકો તમારા કાયમની મદદની માટે જાશે એ લોકો કેટલા હશે? છઠ્ઠા ઇમામ ખબર છે શું કે છે એ મુફદ્દલ, અમારા દુનિયાની અંદરમાં શિયાઓ ઈતે મોહિબ્બો એટલા હશે જેવી રીતના એક સાલિયરની અંદરમાં નિમક રાખવાનું, જેના આપણે રાખે છે ઉવેર ઉપર, સાલિયરની અંદરમાં જેવી રીતના નિમક ભર્યું હોય એવી રીતના નિમક ભરેલું હશે. પણ અમારા મહેદી સાથે એટલા લોકો હશે જેટલું તું નિમક તારા ખાવામાં રાખે છે ને એટલા. એનો અર્થ સમજાવ, એનો અર્થ સમજાવ. બધા દાવો કરવા વાળા હશે, અમે છે અહેલે બેતના માનવા વાળા, અમે છે હુસૈનના આઝાદાર, અમે છે હુસૈનને માનવા વાળા, અમે છે ફાતિમાનો માતમ કરવા વાળા, અમે છે કાયમની વિલાયતને માનવા વાળા, અમે છે અલી ઇબ્ને અબી તાલિબથી મોહબ્બત કરવા વાળા. એ સાલિયર ભર્યો હોય એટલો નિમક માફક ભરેલો હશે, પણ જયારે જરૂરત પડશે, જયારે વક્ત આવશે, જયારે તેમ આવશે ત્યારે એમાંથી એટલું જ નિમક નીકળશે જેટલું ખાવા માટે જરૂરત હોય છે. શા કારણ? એનું કારણ એ છે કે ઇમામ ઇસ્લામ અને વિલાયત કુરબાની માંગે છે. એમ નથી કે ઇમામ સાથે લડાઈમાં ગયા એટલે ઇમામ જેની તલવાર ચલાવતા હશે ને પછવાડે આપણે ઓલા 3 બેઠા હતા એવી રીતે ખૈમાના પછવાડે બેઠા હશું ના, લડવાનું છે. આપણે 11મા ઇમામ, આ રિવાયત જહેનમાં આવી તો તમને સંભળાવી દઉં. સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આપણે 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અર્જ કરે છે અને ફરમાવે છે કે આખર જમાનાની અંદરમાં શિયાઓનું જે છે ઓલું બતાવે છે, શિયાઓની નિશાની. એક સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. શિયાઓની નિશાની બતાવે છે અને શિયાઓની નિશાની બતાવતા આપણા 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અર્જ કરે છે કે અમારા શિયા એ લોકો છે કે જે હર રોજના એમ દુઆ માંગે કે ક્યારે મારો કાયમ ઝુહૂર કરે, અને એ લોકો એના સામે જે છે શહીદ થાય. શું? શહીદ થાય. એ લોકો છે કે જે શહાદતની તમન્ના રાખે છે ઇમામે જમાનાની સાથે.
એ તમન્ના નથી રાખતા કે ઇમામ આવે ઝુહુર કરી જાય બધાને કાપી નાખે અમે વાત જોતા હોય કપાઈ જાય ત્યારે અમે નીકળે હે મૌલા મુબારક સાહેબ મુબારક હવે હાલો કાઢો લો જમીનમાંથી ખજાનો આપણે જીવે મજા કરે એ નથી ઇમામ કે છે અમારા શિયા છે જે કુરબાન થવાની શહીદ થવાની તમન્ના રાખતા હોય આજ કે આપણે કુરબાની દેવા તૈયાર જયારે તેમ આવે ત્યારે ભાઈ બાળકીને મૂકવાનું છે મૂકીને જવા તૈયાર છે औलादને મૂકવાનું છે મૂકીને જવા તૈયાર છે કામને મૂકવાનું છે કામને મૂકીને જવા તૈયાર છે માલ પૈસો દौलत અબાદ ખાટલો ઊંચા મહિલો ગાડલો સમજાવ કે સારા મહિલો ઓછીકો જેમાં ન વાંસો દુખે એ બધું મૂકીને જવાનું છે જમીન ઉપર સુવાને પાણા ઉપર માથું રાખવાને તૈયાર છે આપણે અગર જો આપણે તૈયાર નથી કહ્યું કે હા આ તો બધી બહુ મુશ્કેલ છે આ તો બધી મુશ્કેલ अगर આપણે તૈયાર નથી અઝીઝાને મોહતરમ તો પછી આપણે શિયા અગર તૈયાર છે તો આ મદદની સાથે તૈયાર રાખવાનું છે કે આમ કરવાનું છે અગર જો થાય તો અને ઇન્શાલ્લાહ એમ જ થાય અગર થાય તો આ છે અઝીઝાને મોહતરમ શિયા આ છે ઇમામે હુસૈનના માતમ કરવા વાળા આ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને માનવા વાળા આ છે ઇમામે હુસૈનની મજલિસમાં બેસવા વાળા આ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી કરવા વાળા ફક્સુસુલ કસસ લઅલ્લહુમ યતફક્કરુન અમે જે તે કિસ્સાઓ બયાન કરે છે જેથી તમે એના ઉપર ખૂબ વિચાર કરો કે આ ઈશ્વર બનાવ બન્યું હતું કાલે પણ બને તો અમે કઈ પાર્ટીની અંદરમાં છે આ છે અઝીઝાને ગઈકાલે બગદાદના પરખે ગામ રામાજી જે છે દાએશ લોકો લઈ લીધા બહુ પરખે છે બગદાદના નજદીક એકદમ લઈ લીધી જ્યારે કે લશ્કર જે છે અંબાર અને મોસુલની તરફ હુમલો કરતો તો લોકો બીજો રસ્તો લઈ અને બીજા એક ગામ ઉપર હુમલો કર્યો લઈ લીધા ગામ ગઈકાલે બપોરના રામાજીને હાથમાં લીધા અને ગઈકાલે રાતના ખબર છે શું કહી રહ્યા લોકો ગઈકાલે રાતના 200 શિયાને પકડી અને પીપલાસ પબ્લિકમાં એક એકને જબે કર્યા માયરાના પિસ્તોલથી જબે કર્યા ફિલ્મ મોજૂદ 200 શિયા જ્યારે પકડ્યા ત્યારે એમ ના કે આ લોકોને સમાચાર મળ્યા હતા કે આ શિયા છે કે અહીંયા કે શિયા લખેલું હતું એમ ના કેટલાઓને પકડ્યા હતા પૂછતા હતા તું શિયા છે કે સુન્ની તું શિયા છે કે સુન્ની તું શિયા છે કે સુન્ની તું શિયા જેટલા કીધા મેં સુન્ની છે બધાને મૂકી દીધા જેટલા કીધા મેં શિયા છે બધાને જબે કર્યા એક પછી એક તલવારથી મારો સવાલ છે શું કામ આ લોકો કીધા મેં શિયા છે કહી દેવું તો અમે શિયા ને મોહબ્બત એને કહેવાય જાન ચાલી જાય પણ આ જબાન અને દિલમાંથી ઇકરાર વિલાયત અમીર અલ મોમિનીન ના નીકળે અઝીઝાને મોહતરમ આપણો પ્રિન્સિપ છે અગર આ આવડી ગયું અગર આ સમજાઈ ગયું આ દિલની અંદરમાં ઉતરી ગયું તો આપણે શિયા પણ છે 12મા ઇમામને માનવા વાળા પણ છે વેલાયતે અલી ઉપર કાયમ રહેવા વાળા છે આપણે અઝાદારી ઇમામે હુસૈન પણ છે આપણે ઇમામે હુસૈન ઉપર ગિરિયા કરવા વાળા પણ છે આપણે જે છે અહેલે બેત ચાહવા વાળા અને મોહિબ્બો છે એવા મોહિબ્બો કે આપણે પર ફખ્ર કરે છે અહેલે બેત ઉપર અહેલે બેત પર ફખ્ર કરે છે આપણા ઉપર આ એક સવાલનો અગર આપણે જવાબ આપણા નફ્સને લઈ દીધા ઇમામ વાળામાં ના આપણા નફ્સને આપણે આપી દીધા કઈ કેવું હતું જ્યારે ઇમામ અમીર અલ મોમિનીન એમની દીકરી ઝૈનબને પરણાવે છે જનાબે ઝૈનબની શાદી કરાવે છે જનાબે અબ્દુલ્લાહની સાથે જેમના ભાઈના દીકરા છે જ્યારે શાદીનું મહર તય થાય છે ને મહર કે મહર શું જનાબે અબ્દુલ્લાહ એકદમ પૈસાવાળા હતા માલદાર હતા એમ્પોર્ટ અફેર શામની સાથે અફેર કરતા તો ઇમામે અલી અલૈહિસ્સલામ જનાબે ઝૈનબ પાસે આવે જો અઝીઝાને મોહતરમ તરબિયત આ કિસ્સાની અંદરમાં આપણે તરબિયત હાસિલ કરે દર્સ હાસિલ કરે ઇમામ અલી આવે છે કે છે એ બેટા ઝૈનબ અબ્દુલ્લાહ પૂછે છે કે તારું મહર શું છે જનાબે ઝૈનબ જે માંગત મળી જાય ભાઈ શહેઝાદી કૌલૈન છે શહેઝાદી આલમની દીકરી છે ખબર છે જનાબે ઝૈનબ શું કે છે બાબા મને દુનિયાનું કાંઈ પણ નથી ખબર બસ મારી એક કોન્ડિશન છે અગર અબ્દુલ્લાહ એ કોન્ડિશનને માની દે તો હું શાદી કરવા તૈયાર છું નકર તો મને શાદીની તૈયારી નથી નકર તો મને શાદી નથી કરું કે છે બેટા બતાવ શું છે તારો એ કોન્ડિશન
કે જ્યારે મારો ભાઈ હુસૈન કુફા માટે જાય ત્યારે મને અબ્દુલ્લા રજાજી એના સાથે જવા. આ છે અજીઝાને મુહતરમ અહલે બેતની તરબિયત હતી. બસ એક જ ઈશારો આ સફરની અંદર એ કે જ્યારે કાફલો તૈયાર થઈ જાય છે, જનાબે અલી અકબર અલૈહિસ્સલામ આવે છે ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને કહે છે, બાબા કાફલો તૈયાર થઈ ગયો છે, ચાલો સવારી માટે સવાર થાવ. રાતનો વખત છે, રાતના સવારી કરવામાં આવે છે, અંધારું છે. અજીઝાને મોહતરમ, જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ હઝરતે અબ્બાસ ને કહે છે, એ ભાઈ અબ્બાસ જરાક બહારે નીકળ અને બહારે નીકળીને જો કે મહલ્લે બની હાશિમની અંદરમાં કોઈ માણસ ના હોય. અગર કોઈ હોય તો એને કે પોતાના ઘરમાં ગરી જાય. અગર જો કોઈની બારી ખુલી હોય તો એને કે એની બારી બંધ કરી નાખે. અગર કોઈના ઘરની અંદરમાં દીવો બળતો હોય તો એને કે દીવો ઠારી નાખવામાં આવે. આયા અજીઝાને મોહતરમ, હઝરતે અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ કે છે, ભાઈ જાન રાતનો વખત છે અને એકદમ રાત થઈ ગઈ છે અને હવે સુબહનો વખત થવાનો છે. એ ભાઈ, એ આકા, હજી આટલી રાતની અંધારો છે અને શા કારણે તમે આટલી બધી ચર્ચા કરી રહ્યા છો કે ગલીઓમાં જોવામાં આવે કોઈ ના હોય અને ઘરની અંદરમાં કોઈનો દીવો ના બળતો હોય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરતે અબ્બાસ સામે જોઈને કહે છે, એ મારા ભાઈ અબુલ ફઝલ અબ્બાસ, એ વાતે કે એના ઘરમાંથી બારે નીકળે છે મારી બહેન ઝૈનબે કુબરા. એ ભાઈ અબ્બાસ, મારી બહેન એ છે કે જેને સૂરજ પણ નથી જોયો કોઈ વાર. હું નથી ચાહતો કે કોઈ નામહેરમની નજર અરે મારી બહેન ઝૈનબના પડછાયા ઉપર પણ પડે. હઝરતે અબ્બાસ નીકળે છે, બારીઓ બંધ કરાવે છે, જે ગલીઓમાં હતા એને ઘરની અંદરમાં દાખલ કરાવે છે. આવે છે, આકા હાથ જોડું છું, અરે ગલી આખી ખાલી થઈ ગઈ છે, હવે સવારી તૈયાર કરો. એ આઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ હુકમ કરે છે કે બધું માલ ચરાવવામાં આવે. માલ ચરી જાય છે, ત્યાં તો નમાઝની તૈયારી થાય છે, નમાઝે સુબહ અદા કરવામાં આવે છે, પાછી ગલીઓને દેખાડવામાં આવે છે. બધા નીકળ્યા હતા એને ઘરમાં ગરાવવામાં આવે છે. ઇમામે હુસૈન કહે છે, હવે મારી બહેન ઝૈનબને કયો ઘરમાંથી બહાર નીકળે. એ આઝાદારો, અરે શાનો શૌકત તો જો જનાબે ઝૈનબની. જનાબે ઝૈનબ જ્યારે નીકળે છે, અરે ઊંટના નજદીક આવે છે, ઊંટ બહુ જ ઊંચો છે. જનાબે ઝૈનબ કે છે, મારા ભાઈ ઝૈનબ આ ઊંટ ઉપર કેવી રીતના સવાર કરે. એ આઝાદારો, હઝરત અબ્બાસ આગળ વધે છે, રૂકુ કરે એવી રીતના રૂકુની હાલતમાં જાય છે. એ શહેજાદી, તમારા પગ મારા માથા ઉપર રાખો. અરે જનાબે ઝૈનબ હઝરત અબ્બાસના માથા ઉપર સવાર થાય છે. ઇમામ હુસૈન આગળ વધે છે, એ મારી બહેન મારા હાથ જાલીને ઊંટ ઉપર બેસો. હુસૈનના હાથ જાલી શહેજાદીએ ઇસ્લામ ઊંટ ઉપર સવાર થાય છે. અરે જનાબે ઝૈનબને આ કિસ્સો કરબલામાં યાદ આવે છે, જ્યારે 11મી મુહર્રમના અરે કૈદી બનાવી અરે યઝીદનો લશ્કર હુકમ કરે છે કે બધા ઊંટમાં સવાર થઈ જાય. જ્યારે જનાબે ઝૈનબ પોતાના ઊંટ પર આવે છે, અરે ફુરાત તરફ ચેરો કરે છે. એ ભાઈ અબ્બાસ, આજે ઝૈનબ પાસે કોઈ નથી કે ઝૈનબને ઊંટ ઉપર સવાર કરે. એ મારા ભાઈ, અરે તારું પર ચાદર પણ નથી કે ઝૈનબ પોતાના બાલ અને ચહેરાને ઢાંકી શકે. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أيام